અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ। મોડાસા ખરીદી કેન્દ્ર ખાતે એક ખેડૂતની મગફળી ખરીદાઈ। 5 ખેડૂતોને કરાયેલા મેસેજમાં એક ખેડૂત હાજર રહ્યો। બપોર બાદ ખરીદ કેન્દ્ર શરૂ થયું। મગફળી સહિત 4 જણસની ખરીદી શરૂ। આવતીકાલ માટે 30થી વધુ ખેડૂતોને મેસેજ કરાયા। બાયોમેટ્રિક પદ્ધતિથી ખરીદી થશે। જિલ્લામાં 12 લાખ બારદાનની વ્યવસ્થા કરાઈ। 7 દિવસમાં ખેડૂતોને પેમેન્ટ થાય તેવી તૈયારી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં આજથી મગફળીની ખરીદીનો આપણે શુભારંભ કર્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 3 કેન્દ્રો આજથી પ્રારંભિત થયા છે અને અરવલ્લી જિલ્લામાં પણ આજે 3 કેન્દ્રો પ્રારંભિત થયા છે। આ ખરીદીની પ્રક્રિયા માટેની તમામ વ્યવસ્થા, બારદાન, QR સ્ટીકર, POS મશીન, જેટલી પણ વ્યવસ્થા જોઈએ છે ખેડૂતોના અન્વયે પૂરેપૂરી વ્યવસ્થા પહેલેથી જ કરેલી છે। મોડાસામાં આપણે એક સેન્ટરની શરૂઆત થઈ છે। ખેડૂતોના જરૂરિયાતને પ્રાધાન્ય આપી બીજા સેન્ટરની શરૂઆત કરીશું। એવી રીતે અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર, બાયડ, મોડાસા અને ધનસુરા તમામ જગ્યાએ જરૂરિયાત પ્રમાણે 1 થી લઈ અને 2 કેન્દ્રો સુધીની વ્યવસ્થા કરવાની છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે આપણે પહોંચ્યા છીએ મોડાસા ખાતે આવેલ મગફળી ખરીદ કેન્દ્ર ખાતે। અરવલ્લી જિલ્લામાં કુલ 3 જેટલા મગફળી કેન્દ્રો પરથી આજે મગફળી કેન્દ્રની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં કુલ 17,000 જે ખેડૂતો છે તેમણે આ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને જેમાં મોડાસા ખરીદ કેન્દ્ર છે ત્યાં 5,000 જેટલા જે ખેડૂતો છે તેમણે તંત્રના દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પ્રથમ ટ્રેક્ટર છે તે અહીંયા આવ્યું છે અને તેનું મુહૂર્ત કરીને અહીંયા ખરીદી કરવામાં આવી છે। આ વખતે જે કેન્દ્ર છે તે કેન્દ્ર પર બાયોમેટ્રિક સિસ્ટમની પદ્ધતિથી મગફળીની ખરીદી કરવામાં આવશે અને CCTV કેમેરાની નજરમાં ખરીદી કરવામાં આવશે। સાબર દિવેલા સંઘ છે તેને આ સમગ્ર પ્રક્રિયા ખરીદીની સોંપવામાં આવી છે। તે સમગ્ર પ્રક્રિયાની ખરીદી સાબર દિવેલા સંઘ દ્વારા અહીંયા પૂરી કરી દેવામાં આવી છે અને જે તૈયારીઓ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આવતીકાલથી 30 જેટલા જે ખેડૂતો છે 30 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવશે ને તેમની મગફળી ખરીદી કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે મગફળીની ખરીદી છે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।